જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગયા અઠવાડિયે આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ દેવકી માતાના હૃદય ગુહામાં આવિર્ભૂત થયા છે. ભગવાનનું તેજ આખા કારાગૃહમાં ફેલાઈ ગયું છે. કંસ આવ્યો છે. કંસે દેવકીજીની નજીકમાં જવાની હિંમત પણ કરી શક્યો નથી, કારણ કે તે જ એટલું બધું હતું. પણ કંસને ખ્યાલ આવી ગયો કે જે આઠમો ગર્ભ મારો કાળ છે એ પધારી ગયા છે, એનું આગમન થઈ ગયું છે. હવે કંસને તો દેવકીને મારવાની જરાય હિંમત ચાલી પણ નથી, કારણ કે એના શાસ્ત્રોના વચનો આપણે ગયા વખતે જોયા હતા કે વિવેક જ્ઞાન દાતા, ભગવાને એના વિવેક અને જ્ઞાનનું સ્ફુરણ કરાવ્યું હતું, એટલે એને દેવકીને મારવાની હિંમત કરી નથી. પરંતુ કંસની જે હાલત હતી એ આ દ્રશ્યથી બગડી ગઈ છે. કંસની કેવી હાલત થઈ ગઈ? તો કંસનું જગત પ્રભુમય થઈ ગયું હતું. બેસતા, સૂતા, ખાતા, ઊભા રહેતા, જમતા, ફરતા, પાણી પીતા, એ સતત કાળ રૂપે કૃષ્ણનું ચિંતન કરવા લાગ્યો. એને ચેન પડતું જ નહોતું. એને ભલે દર્શન નથી કર્યા, એને ત્રીજના દર્શન કર્યા છે, પરંતુ એની હાલત એવી થઈ ગઈ કે સતત એને કૃષ્ણનું સ્મરણ થયા કરે. હવે પુષ્ટિ માર્ગની અંદર જે સિદ્ધાંતો છે, ચિત્તસ્તત પ્રવણમ શિવા, તો એમ કહી શકાય કે કંસે અનાયાસે પણ મહાપ્રભુજીની વાતને અમલમાં મૂકી હતી. અનાયાસે, એને એ વખતે તો મહાપ્રભુજીનું પ્રાકટ્ય હતું પણ નહીં, પરંતુ જે સિદ્ધાંતો ભાગવતમાં લખેલા છે એ સિદ્ધાંતો તો હતા ને બધા, અને આ સિદ્ધાંતો તો બધા શાશ્વત સિદ્ધાંતો છે. તો એને એના ફલરૂપે કંસને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ, એ વાત પણ આપણે ગયા અઠવાડિયે જોઈ હતી. પછી કંસ ત્યાંથી થોડી વાર રોકાઈ અને પછી નિર્ણય કર્યો કે ભાઈ અમારે અષ્ટમ ગર્ભનો જન્મ થવા દો, એ બાળકને જ હું મારી નાખીશ, મારા દેવકીને મારવી નથી, એમ વિચારી અને કંસ છેવટે જતો રહ્યો. હવે કારાગૃહમાં બ્રહ્માદિક દેવોની પધરામણી થઈ છે. એ બધાએ બ્રહ્માજીએ, દેવોએ ભગવાનની સ્તુતિ કરી છે. સ્તુતિને ગર્ભ સ્તુતિ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન, બધાને એવું છે કે ભગવાન ગર્ભમાં પધારે છે, તો હકીકતમાં ભગવાન ગર્ભમાં પધાર્યા હતા નહીં. ભગવાન તો દેવકીજીના હૃદય કમળમાં બિરાજમાન થયા હતા. આ બાબતમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું લખેલું છે કે દેવકીજીનો આઠમો ગર્ભ જે હતો, ગર્ભ તો અંદર લાગતો હતો કે ગર્ભમાં બાળક પધાર્યું છે એમ, પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે દેવકીજીનો આઠમો ગર્ભ વાયુથી ભરેલો હતો. એટલે પેટ જે ફૂલવું જોઈએ એ ફૂલતો હતું, પણ વાયુથી ભરેલું હતું. 10મા મહિને ભગવાને તે દેવકીજીના તે ગર્ભ પર ફક્ત દ્રષ્ટિપાત કર્યો છે, અને એ વખતે 10મા મહિને ભગવાન દેવકીજીના હૃદય કમલમાં પ્રવેશ કર્યો છે. પેલું ગર્ભમાં તો વાયુ છે, અને ભગવાને દ્રષ્ટિ કરી લીધી અને હૃદય કમલમાં પધાર્યા. હવે દેવકીજી 10મા મહિના પછી પરમ કાંતિમય થઈ ગઈ, અને પ્રસવના સમયે 10મો મહિનો જ્યારે પૂર્ણ થયો તો તે ગર્ભ પણ વાયુથી પૂર્ણ થઈ ગયો, અને પ્રસવના સમયે તે વાયુ જ ગર્ભમાંથી નીકળ્યો અને ભગવાન દેવકીજીના હૃદય કમલમાંથી બહાર પ્રકટ થયા. આમ ભગવાને ગર્ભમાં પ્રવેશ કર્યો જ નથી. એટલે દેવો ભલે ગર્ભની સ્તુતિ કરે છે, હકીકતમાં બ્રહ્મવૈવર્ત પુરાણ કહે છે કે ગર્ભમાં તો વાયુ ભરેલો હતો, ભગવાન તો હૃદયમાં પધાર્યા હતા, એ બી 10મા મહિને પધાર્યા હતા, પછી તે જ આવ્યું છે. બધું આ વાત આવી છે. હવે દેવોએ જે સ્તુતિ કરી છે એ ગઈ વખતે કહું હતું કે 16 શ્લોકો સ્તુતિના છે, અને આપણે મેં જણાવ્યું હતું કે ભાઈ આટલી ભાગવતમાં જેટલી સ્તુતિઓ છે ને એ બધામાં શાસ્ત્રોના સિદ્ધાંતો, અનેકવિધ સિદ્ધાંતો છે. વિચાર કરો તમે કે ભગવાન એક,
અને એમના જે અગણિત ગુણોનું વર્ણન કરવામાં આવે છે કે શાસ્ત્રોનું જે વર્ણન કરવામાં આવે છે, તો શાસ્ત્રો અનેકવિધ ઋષિમુનિઓએ અનેકવિધ શાસ્ત્રોની રચનાઓ કરેલી છે અને શાસ્ત્રોના બધા સિદ્ધાંતો દરેકે દરેક માર્ગમાં એપ્લિકેબલ નથી. ભક્તિ માર્ગના સિદ્ધાંતો જુદા, જ્ઞાન માર્ગના સિદ્ધાંતો જુદા, કર્મ માર્ગના સિદ્ધાંતો જુદા. તો દરેકે દરેક વસ્તુ અલગ અલગ સમય અને સ્થળ પ્રમાણે બધું નક્કી થતું હોય છે. હવે આપણે એ શ્લોકો એક પછી એક જોતા જઈએ અને એમાં શાસ્ત્રોના જે ગૂઢ સિદ્ધાંતો છે એનું ટૂંકું નિરૂપણ તમને હું કરીશ. પહેલો શ્લોક લઈએ. સત્યવર્તમ સત્યપરમ ત્રિસત્યમ સત્ય યોનિમ નિહિતમ ચ સત્યમ સત્યસ સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. આની અંદર ભગવાનનું સત્ય સ્વરૂપ 8 રીતે બતાવવામાં આવેલું છે. ગઈ વખતે કહ્યું હતું ને કે ભાગવતનો જ પહેલો શ્લોક છે, એમાં પણ મંગલાચરણમાં વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ એમ કીધું છે. અને ભાગવતના અંતિમ 12મા સ્કંદના 13મા અધ્યાયમાં પણ ભાગવતની પૂર્ણાવતી વખતે વ્યાસજી જે શ્લોક મૂક્યો છે એમાં પણ કીધું છે સત્યમ પરમ ધીમી, એ ભગવાન એ પરમ સત્ય છે અને એનું અમે ધ્યાન કરીએ. આમ તો ભાગવત એ ભાગવતનો પ્રતિપાદક વિષય છે શ્રી કૃષ્ણ છે અને એની લીલાઓ છે, છતાંય અંતમાં, મધ્યમાં અને શરૂઆતમાં દરેક વખતે વ્યાસજીએ સત્યની જ વાત કરેલી છે. હવે ભાગવતમાં અહીંયા આ શ્લોકમાં 8 રૂપો બતાવ્યા છે. કયા કયા છે? તો ભગવાન કેવા છે? તો સત્યવ્રતમ એટલે સત્યનું વ્રત ધારણ કરનારા છે. હવે મહાપ્રભુજી સુભદ્રીજીમાં થોડુંક લખ્યું છે કે ભાઈ આ લોકમાં વ્રત સર્વથી ઉત્તમ છે અને જે કોઈ પણ વ્રત આચરે છે તે ઉત્તમ એમ કહેવાય છે. તો કોઈ સત્ય આચરે તે પણ ઉત્તમ કહેવાય છે. તો ભગવાનના સત્ય અને વ્રત બંને સત્ય છે. સત્યનું જ વ્રત છે. રેવા દેવો કહે છે કે જેનું સત્યનું વ્રત છે એવા અમે આપણે શરણે આવેલા છીએ. હવે ભગવાનના જે વ્રતો છે એ કયા કયા? ભાગવતમાં, ગીતામાં ભગવાને અનેક વ્રતો લીધા છે. દાખલા તરીકે જ્યારે ભગવાને ઇન્દ્ર માન ભંગનો પ્રસંગ ઉપસ્થિત થયો અને ઇન્દ્રએ જ્યારે મુસળધાર વરસાવી તે વખતે ત્રાહિમામ બધા વ્રજવાસુ પોકારી ગયા. ત્યારે ભગવાને વ્રજવાસીઓને અભય વચન આપ્યું હતું કે ચિંતા ના કરશો, તમારી રક્ષા હું કરીશ. તે વખત શબ્દો વાપર્યા છે સ્વયં વ્રત મેં આહિત. આ મારું વ્રત છે, મારા શરણાગતનું રક્ષણ કરવાનું મેં વ્રત લીધું છે. એટલે આ એક વ્રતની વાત આવી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કૌંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશતિ. હે અર્જુન, તું જાણી લે કે મારો ભક્ત કદાપી નાશ પામતો નથી. ભગવાને બધા વચનો આપેલા છે. પછી કીધું છે સાધવો હૃદયમ મૈયમ, એટલે કે સાધુઓ મારું હૃદય છે. સદ્ધન પુરુષો, સંત પુરુષો ભગવાન કે મારું હૃદય શીખે છે. તો આ બધા વ્રતો ભગવાને લીધેલા છે. હવે ભગવાને વ્રતો લીધા છે, પ્રતિજ્ઞા કરેલી છે. પણ એક પ્રસંગ એવો છે કે ભગવાન મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહની સામે જ્યારે ચક્ર ઉપાડ્યું, રથનું પૈડું પકડ્યું, તે વખતે ભગવાને પોતાનું પ્રતિજ્ઞા તોડી છે. પણ એ પ્રતિજ્ઞા શામાં તોડી? ભક્તનું માન વધારવા માટે. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામ ઋતમ અધિકર્તું, એવા શબ્દો વાપરેલા છે ભાગવતમાં. તો પોતાની ભક્તની પ્રતિજ્ઞા સાચી કરવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞાને જતી કરી છે. તો બાકી તો વેદોમાં પણ ભગવાન માટે કહેવાયું છે સત્ય પ્રતિજ્ઞ. ભગવાન કેવા સત્ય પ્રતિજ્ઞ છે. મહાપ્રભુજી માટે પણ આપણે જે એક સર્વોત્તમ સ્તોત્રો પાઠ કરીએ છીએ એમાં સત્ય પ્રતિજ્ઞ શબ્દ આવે છે, એક નામ આવે છે. મહાપ્રભુજી પણ સત્ય પ્રતિજ્ઞ. મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદનો અવતાર છે. એટલે મહાપ્રભુજી એ વાણીના પતિ છે. એટલે એ જે કંઈ બોલે એ સત્ય જ હોય. તો માટે એક નામ પડ્યું સત્ય પ્રતિજ્ઞ. ચલો હવે પછીનો બીજો અર્થ આપણે કરીએ સત્યપરમ. સત્યપરમ એટલે જે સત્ય છે તે પર છે
અને સર્વથી ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ છે. જે સર્વથી ઉત્તમ છે તે સત્ય છે. આ સત્ય અને સર્વથી ઉત્કૃષ્ટ બંને એક જ છે. એટલે અહીંયા સત્પુરુષોનું સત્ય જ મૂળ હોવાથી ફળ છે. એટલે ભગવાનનું જે સત્ય છે એ ભગવાન સત્યને પરાયણ છે અને ભગવાનનું સત્ય શ્રેષ્ઠ છે. પછી ત્રીજું આવ્યું ત્રિસત્યમ. ત્રિસત્યમ એટલે કે આ લોકમાં ભૂ અને સ્વન 3 લોક છે. તો 3 લોક સત્ય છે. પછી કહે છે કે જીવ, આ જગતમાં 3 જ તત્વો છે: જીવ, જગત અને જગદીશ. આપણો જીવાત્મા છે. ચારે બાજુ તમે જે દેખી રહ્યા છો એ જગત છે અને આનો બનાવનારો કોણ છે? જગદીશ છે. તો આ દુનિયામાં 3 જ તત્વ કામ કરી રહ્યા છે: જીવ, જગત અને જગદીશ. તો 3 સત્ય છે, એટલે ત્રિસત્ય શબ્દ વાપર્યો છે. પછી શબ્દ આવ્યો સત્યસ યોનિમ. સત્યસ યોનિમ એટલે સત્યનું કારણ કે છે. તો આ બધા સત્યનું કારણ પણ કાલાત્મા ભગવાન પોતે જ છે. માટે વ્યાસજીએ લખ્યું છે સત્યસ્ય યોનિમ. પછી શબ્દ આવ્યો નિહિતમ ચ સત્ય. ભગવાન માત્ર સત્યનું કારણ કે ઉત્પાદક નહીં, પરંતુ સત્યના રક્ષક છે. એટલે જે લોકો સત્યનું આચરણ કરે છે એની રક્ષા ભગવાન કરે છે. સત્યનું સારી રીતે રક્ષણ કરનાર એ અહીંયા બતાવવામાં આવે છે. તો ભગવાન પોતે સત્યમાં રહીને સત્યનું વ્રતનું પાલન કરનારા ભક્તોનું રક્ષણ કરે છે. પછી શબ્દ આવે છે સત્યસ્ય સત્ય. એટલે કે સત્યની ઉત્પત્તિ અને રક્ષણનું કારણ ભગવાન છે અને સત્યના લયનું સ્થાન પણ ભગવાન જ છે. એટલે કે છે કે જેવી રીતે કે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા શિષ્યતે જે કહીએ છીએ ને, એવી રીતે સત્યસ્ય સત્ય આવ્યું. એટલે સત્યનું પણ જે આધિદૈવિક સ્વરૂપ છે એ સત્યમાં લય થાય છે. એટલે સત્યનું જે સત્ય છે એ ભગવાન જ છે કે છે. પછી આવે છે ઋત સત્ય નેત્ર. એટલે ભગવાનની જે શક્તિ જ્ઞાન ઉત્પન્ન કરે છે તે પણ સત્ય છે અને તેનું નિરૂપણ વૃત્ત સત્ય નેત્ર પરથી કરે છે. હવે કહે છે કે વેદો એ પ્રમાણ છે અને ભગવત ધર્મો એ પ્રમેય છે. આ વાત તો ઘણી વખત કરતો હોઉં છું. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો પ્રમાણ એટલે શાસ્ત્રોમાં જે વસ્તુ સેવાવી હોય એની કહેવાય પ્રમાણ. આ વસ્તુ પ્રમાણિત છે કે આ પ્રમાણિત છે. ક્યાં કહીએ કે શાસ્ત્રમાં આ જગ્યા પર આ વસ્તુ લખેલી છે એટલે પ્રમાણિત છે. પ્રમેય એટલે શું છે કે ભગવત ધર્મો છે, પ્રમેય છે. એટલે એ વૈદિક શાસ્ત્રોથી પણ બધું ઉપરની વાત છે. જે ભગવાનની વિશિષ્ટ કૃપાથી જેને આપણે પ્રમેય બળ કહીએ છીએ તો એ પ્રમેય આવી ગયા. ભગવાનનું સ્પેશિયલ કામ કરતા હોય, શાસ્ત્રોનો પણ બાજુ પણ નીકળી જાય. તો ભગવાનનું એ ભગવત ધર્મ એ પ્રમેય બળ છે. ઋત એટલે સત્ય અને પ્રિય વાણી. તો અહીંયા ઋત અને સત્ય એ 2 નેત્રો ભગવાનની પ્રાપ્તિ કરાવનારા છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે ઋત સત્ય નેત્ર. પછી શબ્દ આવે છે સત્યાત્મકમ. સત્યાત્મકમ એટલે શું છે કે જેમ આમાં 3 શબ્દો આવ્યા: સત્ય, આત્મા અને કમ. એટલે સત્યમ એટલે સત, આત્મા એટલે ચિત્ત અને કમ એટલે આનંદ. તો જેનામાં સત્યાત્મક એટલે સચ્ચિદાનંદ રૂપ ભગવાન, ચિત્ત અને આનંદ પણ સત્યરૂપ છે. તેથી ભગવાનને સત્યાત્મક કહ્યા છે. તો ભગવાન બધાએ દેવોનું સત્ય રૂપે સંરક્ષણ કરે છે. તે માટે દેવો શરણે આવેલા છે. એટલે કે સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. એવા સત્ય સ્વરૂપ ભગવાનની અમે શરણે જવા. આ સ્તુતિમાં પણ દેવોએ શ્રી કૃષ્ણની શરણાગતિ નથી સ્વીકારી, પણ સત્યાત્મકમ પ્રભુની શરણાગતિ સ્વીકારેલી છે. આપણે પ્રથમ સ્કંદમાં પણ એ વસ્તુ જોઈ ગયા છીએ કે ધર્મના 4 ચરણ છે. કયા કયા? તપ, શૌચ, દયા અને સત્ય. પણ આ કળિયુગની અંદર ધર્મ એટલે કે બળદ એક જ પગ પર ઊભો છે અને એ કયો પગ છે? સત્ય. એટલે આ કળિયુગમાં મોટામાં મોટું ધર્મ છે ને એ સત્યનો ધર્મ છે. હવે આપણે થોડી વાર પહેલાં વાત કરી કે શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામનું એક નામ છે સત્ય પ્રતિજ્ઞા. મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞાનું નામ
ગુસાઈજીએ સર્વોત્તમમાં શા માટે મૂક્યું છે? તો એના પરનો એક પ્રસંગ હું તમને શ્રવણ કરાવું છું કે મહાપ્રભુજીએ નું જે પ્રાગટ્ય છે એ માયાવાદ નિરાકર્તા અને સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વિદપાર્ગ. તો જે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાનું મહાપ્રભુજીનું કાર્ય હતું. એટલે એમને પ્રતિજ્ઞા કરી કે મારું આ જે પ્રાકટ્ય ભૂતલ પરનું છે એ માયાવાદનું ખંડન કરી અને બ્રહ્મવાદનું સ્થાપન કરવાનું છે. એટલે મહાપ્રભુજીએ ભારતભરની 3 વાર પરિક્રમા કરી છે. હવે એ પરિક્રમા કરતાં કરતાં મહાપ્રભુજી એક વખત ઉજ્જૈન પધાર્યા. ત્યાં આગળ એમને ગોમતીના તીર પર મુકામ કર્યો છે. સાંદીપની ઋષિનો આશ્રમ નજીકમાં હતો. ત્યાં આગળ હવે ત્યાં ગામના બધા વિદ્વાનોને ખબર પડી કે ભાઈ દિગ્વિજય કરીને બધા અખંડ મુંબઈના આચાર્ય વર્ય શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. એટલે બધા બ્રાહ્મણો એમની પાસે શાસ્ત્રીઓ આવતા ગયા એમ કરીને આચાર્યશ્રીની પાસે એક સાથે 100 બ્રાહ્મણો આવી અને એક સાથે બધા જ બ્રાહ્મણોએ અનેક પ્રશ્નો પૂછ્યા છે. પણ આચાર્યશ્રીનો પ્રભાવ એવો હતો કે એક જ વખતે સર્વે 100 બ્રાહ્મણોને એક જ સાથે ઉત્તર આપ્યા. હવે એ તો કેવી રીતે આપ્યા હશે એ તમે વિચાર કરો કે 100 બ્રાહ્મણ પૂછનાર 100 બ્રાહ્મણ, પણ જવાબ આપનાર તો શ્રી મહાપ્રભુજી એકલા જ છે. પણ 100 જણને એક સાથે જવાબ આપ્યું છે. પ્રશ્નો અલગ અલગ છે બધાના. બધા બ્રાહ્મણો સંતોષ પામ્યા, આચાર્યશ્રીની સ્તુતિ કરવા લાગ્યા. એમાંથી એક બ્રાહ્મણ બોલ્યો કે આચાર્યશ્રીએ તો અવંતિકાને જીતી લીધી, એટલે કે ઉજ્જૈન નગરીને જીતી લીધી. ત્યારે ઈર્ષાથી મૂર્છિત ઈર્ષાવાળો જે બીજો એક બ્રાહ્મણ હતો એ એમ બોલ્યો કે એ તો કે છે આજે પેલો ઘટ સરસ્વતી ય નથી, એટલે કે છે જો ઘટ સરસ્વતી હોત ને તો એ તો આચાર્યશ્રીને પણ જીતી જાત એટલું સામર્થ્ય એ ઘટ સરસ્વતીમાં હતું. પેલો બ્રાહ્મણ ઈર્ષ્યાથી આવું બોલ્યો. અને કૃષ્ણાસ મેઘને પૂછ્યું કે જો ઘટ સરસ્વતીમાં આટલી શક્તિ હોય તમે કહો છો તો તમે એને બોલાવો ને. કે છે અમે અમારા તો બ્રહ્મવાદનું સ્થાપન કરવા આવે છીએ, તો તમે એને બોલાવો કે છે. કારણ એ લોકોએ કહ્યું કે ભાઈ અત્યારે તો એ નથી, પણ અમે છેલ્લે એને ચૈત્યપુર નગરમાં દેખ્યો હતો કે છે. અને એ બ્રાહ્મણ કેવો છે કે છે આ ઘટ સરસ્વતી કે તમારી માળા અને તિલક બધું ઉતારી લેશે અને તમને ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરાવી દેશે, એટલી શક્તિ એની પાસે છે. મહાપ્રભુજીએ ત્યાં ઉજ્જૈનમાં પારાયણ કર્યું. પછી યાત્રા કરવા આગળ પધાર્યા. પછી એમને ખ્યાલ આવ્યો કે ચૈત્યપુરમાં પેલું બધાની માળા ઉતરાવે છે, તો લાવતાને આપણે ચૈત્યપુર એ આટલું આજનું ચંડેલખંડ અને જે શિશુપાલની રાજધાની ચેદી નરેશ કહેવાતો હતો ને એ જ ચૈત્યપુર. તો ત્યાં આગળ પછી મહાપ્રભુજી પધારે ચૈત્યપુરમાં. ગત સરસ્વતીની તપાસ કરી છે ત્યાં આગળ. તો ત્યાંથી સમાચાર મળ્યા કે તે તો વિત્રવતી ગયો છે. તો રામચંદ્ર રાજાની સભામાં બધા પંડિતોની સભા બોલાઈ છે. તો વિત્રપતિ નામનું નગર છે, નદી પણ છે, અને એ રાજાનું નામ છે રામચંદ્ર. એ રામચંદ્ર રાજાએ બધા વિદ્વાનોની સભા ભરી હતી અને શાસ્ત્રાર્થ કરવા માટે. તો ત્યાં આગળ આ ઘટ સરસ્વતી પહોંચી ગયો છે. એટલે આચાર્યશ્રીએ પણ ત્યાં વિત્રવતી જવાનો વિચાર કર્યો, કારણ કે મહાપ્રભુજીને તો કોઈ પણ સંજોગોમાં બ્રહ્મવાદનું સ્થાપન કરવું હતું ને. એટલે ચૈત્યપુરને પહોંચી ગયા મહાપ્રભુજી. તેના રાજાએ સત્કાર કર્યો છે. પછી રામચંદ્ર રાજાની સભા જીતવા માટે એ વિત્રવતીમાં ત્યાં પધારે છે. પછી વિત્રવતી નદીમાં સ્નાન કર્યું. પછી આગળ રામચંદ્ર રાજાએ વાસ્તે ગાસ્તે એમને બધા તેડવા ગયા છે. સારી રીતે પૂજા કરી છે રાજાએ મહાપ્રભુજીની. એમને કૃષ્ણાસે પછી રાજાને કીધું કે પેલા યતિને એ બોલાવો કે છે, જે બધાના માળા ઉતરાવી દે છે એને એ બોલાવી લો કે છે. આચાર્યશ્રીએ અમારા આચાર્યશ્રી એનું પાંડિત્ય જુઓ તો ખરા કેવી રીતે માળા ઉતરાવે છે કે છે. તાના રાજાએ કહ્યું મહાપ્રભુજીને કે એ કેવળ એ યતિ જે છે એ કેવળ પંડિત છે એવું ના માનશો કે છે. એ તો ઘણો ક્રોધી છે, સિદ્ધ પુરુષ છે અને વાદી છે. એટલે એ શરતો કરીને વાત કરી શકે છે
અને મરણ અને વસ્તુના આકર્ષણમાં પણ સમર્થ. એના રાજા પણ પેલા ઘટ સરસ્વતીથી બહુ પ્રભાવિત હતા. રાજાએ પણ એ ઘટ સરસ્વતીના બહુ વખાણ કર્યા. અરે કે છે ઘટ સરસ્વતીએ તો યવન રાજાની બેટીને પણ આકર્ષણ કરી લીધી. એની પાસે બધી એવી સંમોહન શક્તિઓ પણ નથી કે છે. તે પછી કઈ કઈ શક્તિઓ એની પાસે હતી? તે ભૂમિમાં, જળમાં, આકાશમાં ઘણા વેગથી જઈ શકે છે કે છે. અરે એ તો સિંહ અને સર્પ વગેરેનો વેશ પણ ધારણ કરી શકે છે. રાજા આ ઘટ સરસ્વતી માટે બધી માહિતી આચાર્યશ્રીને આપે છે. અને એ તો સભામાં સરસ્વતી એને વશ થઈ અને ઘટમાં રહીને જે નિર્ણય કરે છે એ ઘટ સરસ્વતીના ફેવરમાં જ નિર્ણય કરે છે. સરસ્વતીને એને વશ કરી દે છે. આ બધી વાતો મહાપ્રભુજીએ સાંભળી. પછી કીધું સારું, તમે હવે એનું નામ હતું શિવાનંદ સરસ્વતી, કે શિવાનંદ સરસ્વતીને બોલાવો. હવે મીનવાઇલ શિવાનંદ સરસ્વતીને ખબર પડી ગઈ કે રાજાની પાસે કોઈ વૈષ્ણવાચાર્ય પધારે છે. એટલે શિવાનંદ તરત જ પોતાના 10 શિષ્યો સાથે અહીંયા રામચંદ્ર રાજા પાસે આવી ગયો છે. એ આવ્યો અને આવી રાજાએ પણ એનું સન્માન કર્યું છે અને એને વ્યાગચર્મ પર વાઘંબર પર એ બેઠો છે કે છે. અને મહાપ્રભુજીને જોઈને બોલ્યો કે ઉચ્ચ આસનમાં બેઠ્યા એમાં શી સિદ્ધિ છે કે છે. સિદ્ધિ બતાવવામાં સિદ્ધિ છે. તમે ઉચ્ચ આસન પર રાજાએ તમારું માન કરીને ઊંચા આસનમાં બેસાડે છે, એમાં હું સિદ્ધિ કે છે. તમે કોઈ સિદ્ધિ બતાવો તો માનીએ કે છે. આ પ્રમાણે કહી અને તે શિવાનંદ સરસ્વતીએ પોતાના શિષ્યને કહ્યું કે તું પૂછી જો એમને, મારી સીધી તો વાત કરતો નથી, એ તો અભિમાની છે. એટલે મહાપ્રભુજીને સીધી વાત કરવા માટે પોતાના શિષ્ય દ્વારા કેળાવે છે. એમને પૂછજો જગત સત્ય છે કે અસત્ય છે કે છે. જો આપણે સત્યની જે વાત ચાલી રહી એટલે મેં આ પ્રસંગ લીધો છે કે જગત સત્ય કે અસત્ય છે કે છે. તેના આચાર્યશ્રી પાછા એ પોતાના શિષ્ય જોડે કેવડાવે છે. અને આચાર્યશ્રી પણ પોતાના શિષ્ય દ્વારા જ કેળવ્યું. આચાર્યશ્રી પોતાનો શિષ્ય શંભુ નામનો શિષ્ય હતો, એની જોડે ઉત્તર મોકલાયો કે જગત સત્ય છે. તમે શી પ્રતિજ્ઞા લેશો તે કહો. તમે હવે પેલો પ્રતિજ્ઞા કરે ને, બધી જગ્યાએ શરતો કરાવો ને, તો આચાર્યશ્રી પૂછે તમે કઈ પ્રતિજ્ઞા લેશો? ત્યારે શિવાનંદે કહ્યું કે રાજા સાક્ષી છે, તમારું ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરાવીશ તમને કે છે, અને તમારા માળા અને તિલક ઉતારવા માટે હું પ્રતિજ્ઞા કરું છું કે છે. હવે પેલા અભિમાનમાં કહ્યું કે તમારી માળા તિલક ઉતરાવીશ કે છે અને તમને રુદ્રાક્ષને ત્રિપુંડ ધારણ કરાવીશ કે છે. ત્યારે શંભુએ ભગવાન મહાપ્રભુજીના શિષ્ય શંભુએ કહ્યું કે એવું ધર્મ છોડવાનું તમે કરી નહીં શકો કે છે. એવો તમે અમારો ધર્મ છોડાવી શકશો નહીં. અમારા ગુરુજી તો અગ્નિ પ્રવેશનું કઠિન કાર્ય પણ કરી શકે છે કે છે. આવું મહાપ્રભુજીના શિષ્યએ કહ્યું. ત્યારે એણે કહ્યું કે તો પછી અગ્નિ મંગાવો. અગ્નિ આવ્યો, અગ્નિ તો પ્રગટ કરાયો રાજાએ. એટલે યતિએ એટલે જે પેલો શિવાનંદ સરસ્વતી હતો એને પોતાનું એક વસ્ત્ર તેમાં નાખી દીધું અને વસ્ત્ર અગ્નિમાં નાખતા જ વસ્ત્ર બળી ગયું. પછી તે અટ્ટહાસ્ય કરીને બોલ્યો મહાપ્રભુજીને કહે છે કે જો જગત સત્ય હોય તો મારું વસ્ત્ર પણ સત્ય હોવું જોઈએ ને કે છે. જો એમ હોય તો મારું વસ્ત્ર તો બળી ગયું કે છે, તો તમારો જગત સત્યનો સિદ્ધાંત ગયો ક્યાં કે છે. આવી રીતે એને દલીલ કરી શ્રી મહાપ્રભુજીની જોડે. ત્યારે મહાપ્રભુજીના સેવક શંભુએ કહ્યું કે વસ્ત્ર અગ્નિમાં જ છે, વળી એ તમારા મુકુટમાં બાંધેલું છે, એ વસ્ત્ર બ્રહ્માત્મક છે. ત્યારે તે બોલ્યો, તે યતિ બોલ્યો કે ક્યાં છે? તો શંભુએ સભાસદોને કહ્યું તમે બધા જુઓ છો ને, એ વસ્ત્ર દેખતા નથી, એના કપાળમાં એના મુકુટ પર બાંધેલું છે કે છે. તે વખતે આચાર્યશ્રીએ બધા સભાસદોને દિવ્ય નેત્રો આપ્યા. એટલે તે બધા બોલ્યા કે હા હા, એ તમારું વસ્ત્ર અગ્નિમાં પણ જોવાય છે, મુકુટ પર પણ જોવાય છે, અને આ જગત એ સર્વમાં પણ વસ્ત્ર છે કે છે. ત્યારે તે લજ્જિત થઈને બોલ્યો કે આ આચાર્યએ ઇન્દ્રજાળ કરી ને અગ્નિની શક્તિને રોકી દીધી છે, એટલે વસ્ત્ર પાછું હેમખેમ બધી જગ્યાએ પહોંચી ગયું કે છે, અને મારું વસ્ત્ર તમે જૂઠું કરીને બતાવ્યું છે. ત્યારે શંભુએ કહ્યું કે શું આપ ઇન્દ્રજાળ ફેલાવતા નથી, આપ માયાજાળ ફેલાવતા નથી કે છે. આપ અગ્નિ એટલે કે છે આપ અગ્નિની શક્તિને ઉદ્દીપન કરો અને પછી તેમાં ઘાસનું તલખણું નાખો કે છે.
ત્યારે શિવાનંદે બહાર જઈ સ્નાન કરી મંત્રથી અગ્નિને ઉદ્દીપન કર્યો અને તેમાં ઘાસનું તનખલું નાખ્યું. પણ આ વખતે અગ્નિમાં ઘાસનું તનખલું બળ્યું નહીં. ત્યારે સભામાં આવીને કહેવા લાગ્યો કે હવે કહે છે કે હવે એ પાછો પડ્યો કે અગ્નિમાં ઘાસનું તનખલું બળ્યું નહીં એટલે એ પાછો પડ્યો. એટલે એને મહાપ્રભુજીને ચેલેન્જ કરી કે આપણે કહે છે કે શાસ્ત્રાર્થથી વિવાદ કરીએ કે છે, એટલે જગત સત્ય છે કે અસત્ય છે એ વાત પુરવાર કરવાની હતી. તો યતિએ કહ્યું કે ત્યારે જગતની સત્યતા કઈ સ્મૃતિમાં લખી છે? તમે એમ કે જે શાસ્ત્રોનું પ્રમાણ આપવા તૈયાર થાઓ છો તો કયા શાસ્ત્રોમાં એનું પ્રમાણ આપેલું છે કે જગત સત્ય છે? એમ તો આચાર્ય જવાબ આપ્યો કે મુંડક, તૈતરીય, કૌશિટકી, છાંડોગ્ય ઉપનિષદ, મનવાદી સ્મૃતિ અને પુરાણમાં બધે જ જગત સત્ય છે એમ બતાવેલું છે કે છે. તો ત્યાં તો કહ્યું કે મુનીશ્વર, આ સર્વ જગત નાશ રહિત નિત્ય છે. તેમાં કેવળ આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. આ જગત બ્રહ્મમય છે, તે અનંત મૂર્તિ ઈશ્વરથી વ્યાપ્ત છે. એ પ્રમાણે આચાર્યશ્રીએ કહ્યું. ત્યારે યતિનો એક શિષ્ય ક્રોધ કરીને બોલ્યો કે શું અમને ભ્રષ્ટ સમજી અને તમે શ્રુતિ સ્મૃતિના વાક્યો કહેતા નથી? એટલે બધા શાસ્ત્રોના નામ આપે મહાપ્રભુજીએ, પણ એ શાસ્ત્રોમાં જે વાક્યો છે જગત સત્યના પ્રમાણિત કરતા એ વાક્યો ના કહ્યા. એટલે કે શું તમે અમને ભ્રષ્ટ સમજો છો કે આવા વાક્યો કહેતા નથી કે છે? એ સાંભળીને એ લોકોએ ક્રોધ કર્યો. સર્પની માફક શ્વાસ લેતો યોગી બોલ્યો, ચલો હવે તમને કંઈ હરાવું કહે છે, એક ઘડો લાવો. પછી ઘડો આવ્યો, તાજાએ ઘડો મંગાવ્યો. સરસ્વતીની સ્થાપના કરી યતિએ અને કહ્યું કે આ દેવતા સરસ્વતી સર્વસંમત છે. સરસ્વતીનું કહેલું પ્રમાણ કોણ નહીં ગણે? એને પોતે સરસ્વતી વશ હતી એટલે એને એમ કે હવે હું છેલ્લો દાવ મારો અજમાઈ લઉં, પછી તો હું જીતી જવાનું છું કે છે, કારણ કે સરસ્વતી એને વશ હતી કે છે. એ પ્રમાણે કહ્યું. એટલે ઘડો આવ્યો, શિષ્યનો મંત્રનો બોલ્યો, પછી ચોકમાં મુકાયો એ બધો મંત્ર કરીને બધું, અને તેમાં પ્રાણનો પ્રવેશ કરવાની વિધિ કરી. અને પછી યોગી બોલ્યો કે હે સરસ્વતી દેવી, હે મહેશ્વરી, સત્ય બોલો, જગત સત્ય છે કે સત્ય? દેવીને પૂછે છે કે જગત સત્ય છે કે સત્ય છે, બોલો કે છે. ત્યારે તે ઘડામાંથી ધીરેથી અવાજ આવ્યો કે જગત સત્ય છે. ત્યારે યોગીએ કોલાહલ કરી ક્રોધથી બોલ્યો કે આ વખતે સરસ્વતી બોલશે નહીં, માટે હવે કાલ સવારે વાત કરીશું. કે સરસ્વતીએ તો એની વિરુદ્ધમાં નિર્ણય આપેલો, એટલે કાલ સવારે વાત કરીશું. ત્યારે મહાપ્રભુજીના સેવક સ્વયંભૂએ કહ્યું કે સરસ્વતીએ સત્ય કહ્યું છે અને તે સર્વ સભાસદોએ પણ સાંભળ્યું છે, તો પછી કાલ સવારની રાહ જોવાની શી જરૂર છે કે છે? જવાબ તો મળી ગયો છે ને તમને કે છે. આ સાંભળી સર્વ લોકો હસ્યા અને યોગી ખિન્ન થયો, અપમાનિત થયો અને પોતાના ઘેર જતો રહ્યો. પછી ઘેર જઈ સરસ્વતી દેવીની આગળ યોગી મરવાને તૈયાર થયો અને તે દેખીને સરસ્વતી દેવી બોલી કે તું શા માટે મરે છે કે છે? તો એને કીધું કે તમે તો કહું સત્ય કહો. ત્યારે મેં જે સત્ય હતું એ જ કહ્યું. સરસ્વતી કીધું તમે કે સત્ય કહો, એટલે મેં જે સત્ય હતું એ જ કહ્યું છે કે છે. તો સ્મૃતિમાં પણ એમ જ કહેલું છે. અને વાણીના પતિ તો શ્રીહરિ પોતે છે અને એમનું મુખ તો આચાર્ય છે, તો હું એમની આગળ જૂઠું કેવી રીતે બોલી શકું કે છે? એ પ્રમાણે દેવીના વચન સાંભળી યોગી લજ્જિત થઈને એ ગામ છોડીને નાસી ગયો. તો પછી રામચંદ્ર રાજાએ આચાર્યશ્રીનો ઘણો સત્કાર કર્યો અને શરણ મંત્ર લીધો. તો આ વાત આપણને સમજાવે છે કે મહાપુરુષે જે બ્રહ્મવાદનું સ્થાપન કર્યું એમાં પણ આ જ વાત મુખ્ય છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા એ માયાવાદને તોડી નાખ્યો, એનું નિરાકરણ કર્યું છે મહાપ્રભુજીએ. અને બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ સત્ય છે. જો બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ સત્ય છે. તો અસત્ય શું છે? આપણો જે અહમતા મમતા તક જે સંસાર છે એ સંસાર આપણો જે છે ને એ અસત્ય છે. પણ જગત આપણે ચારે બાજુ જે જીવીએ છીએ ને એ શંકરાચાર્યનો માયાવાદ એવું કહે છે આપણી જે દૃષ્ટિ કરીને જગત આપણને જોવા મળે છે એ બધું મિથ્યા છે. અને મહાપ્રભુજી કહે ના, મિથ્યા નથી. કેમ નથી મિથ્યા? તો બ્રહ્મ જો સત્ય હોય
શ્રી કૃષ્ણ સત્ય હોય તો શ્રી કૃષ્ણમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ સત્ય જ હોય ને. આ મહાપુરુષજીની મુખ્ય થિયરી છે બ્રહ્મવાદની. અને એમાં પેલો ગત સરસ્વતી હરી ગયો અને નાસી ગયો. એટલે મહાપુરુષજીનું જે નામ પડ્યું છે સત્ય પ્રતિજ્ઞ, એટલે મોટા મહાપુરુષજી જે પોતાનો વાદ સ્થાપ્યો છે બ્રહ્મવાદ, એને જ પુરવાર કરી શકે છે, એટલે સત્ય પ્રતિજ્ઞા નામ આપેલું છે. હવે આપણે આગળ બીજો શ્લોક, આજે તો પહેલો 16 શ્લોકમાંથી પહેલો શ્લોક થયો, બીજો શ્લોક લઈએ. બીજા શ્લોકમાં કહે છે કે એકાય નવસો દીપ સ્ત્રી મૂળ ચતુરસ પંચવિધ ષણાત્મા સત્વતક અષ્ટપિતપો નવાક્ષો દશચરી ખગો હિ આદિ વૃક્ષ. એટલે એમ કે છે કે આ જગત છે ને એ આદિ વૃક્ષ છે. હવે પેલું જે સત્યની વાત આપણે કરેલી ને, એમાં મહાપ્રભુજી પુરુષોત્તમ સસનામાં જે નામો પ્રકટ કરે છે ને, એમાં સત્યો નામ આવે, સત્ય નામ આવે. સત્યો જગત કલ્પતરુ. તો સત્યો નામ આવ્યું ને એ આ પહેલા શ્લોકમાં થયું. પછી જગત કલ્પતરુ જે નામ આવ્યું ને એ આ બીજો શ્લોક મેં અમને કીધો ને, એ બીજા શ્લોકમાંથી મહાપ્રભુજીએ જગત કલ્પતરુ નામ આપ્યું છે. અને ત્રિવેદ નામાવલીમાં જે નામ આપ્યું છે ભક્તજન કલ્પ વૃક્ષાયણમાં, એ પણ આ શ્લોકમાંથી મહાપ્રભુજીએ પ્રકટ કરી. ત્રિવેદ નામાવલીનું નામ અને પુરુષોત્તમ સહસ્ત્ર નામનું નામ બંને આમાંથી લીધેલા છે. હવે આનું ગુજરાતી એવું થાય છે કે આ આદિ વૃક્ષ એક આશ્રયવાળું છે, 2 ફળવાળું છે, 3 મૂળવાળું છે, 4 રસવાળું છે, 5 પ્રકારનું છે, 6 આત્માવાળું છે, 7 છાલવાળું છે, 8 શાખાવાળું છે, 9 અક્ષવાળું છે, 10 પત્રવાળું છે અને 2 પક્ષીવાળું છે. તો આ જગતરૂપી જે વૃક્ષ છે, જેને આદિ વૃક્ષ કહે છે, એમાં 1થી માંડીને 10 સુધીની વસ્તુઓ સમાયેલી છે. હવે મહાપ્રભુજી આ તો શ્લોક ભાગવતનો છે. મહાપ્રભુજી સુભદ્રીજીમાં 1 એટલે શું, 2 એટલે શું, 3 એટલે શું, બધી વસ્તુઓ સમજાવી. ઉપર ટૂંકમાં તમને સમજાવી દઉં. મહાપ્રભુજી એમ કહે છે આ પરિદ્રશ્યમાન જગત એક જ બ્રહ્મરૂપ બીજવાળું હોવાથી એક આદિરૂપ સદવૃક્ષ કહેવાય છે. એટલે કે એક બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે, એટલે એક આશ્રય સ્થાનવાળું. આશ્રય કોણ છે? તો બ્રહ્મ. એટલે એક આશ્રયવાળું આવી ગયું. હવે 2 ફળવાળું. તો આ જગતના 2 ફળ છે, સુખ અને દુઃખ, સ્વર્ગ અને નરક. આ 2 જ ફળ છે. તમે માણસને કહો તો કોઈ સુખી અવસ્થામાં, કહો તો દુઃખી અવસ્થામાં, વચ્ચેની અવસ્થા લગભગ નથી હોતી આમ. એટલે 2 ફળ કીધા છે. અને સ્વર્ગ અને નરક, મૃત્યુ પછી માણસ કો તો સ્વર્ગમાં જાય, કો તો નરકમાં જાય. એટલે પછી અલગ અલગ ગતિઓ તો બધી ઘણી છે, પણ અહીંયા 2 ફળની વાત મુખ્યત્વે 2 વસ્તુ બતાવવામાં આવી છે. પછી 3 ગુણો, એના 3 વસ્તુ બતાવી ને એટલે 3 ગુણો થયા. 3 મૂળવાળું છે એટલે 3 ગુણો આવ્યા. સત્વ, રજ અને તમ, એ 3 ગુણો છે કયા. પછી 4 રસવાળું આ વૃક્ષ છે. 4 પ્રકારના રસ કયા કયા? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 રસ આ જગતમાં છે કે છે. પણ અહીંયા એવું લખ્યું છે કે બીજી સૃષ્ટિમાં, એટલે મનુષ્ય સિવાયની સૃષ્ટિમાં અર્થ અને કામ છે. અને ધર્મ અને મોક્ષ 2 રસ ખાલી મનુષ્યમાં જ છે. મનુષ્ય જીવ તો સમજાવું છું ને કે મનુષ્ય જીવનમાંથી જ ધર્મનું આચરણ કરી અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. એ સિવાયની જેટલી યોનિઓ છે મનુષ્ય જીવન જીવાયની, એ બધી ભોગ યોની છે. એટલે એમાં અર્થ પણ નહીં, કામ જ છે. કામનાઓ તમારી જાગાડે ભોગવૃત્તિ છે, એ ભોગો જ ભોગવવાના છે. ભલે સુખમાં ભોગવવાના, દુઃખમાં ભોગવવાના, સારા ભોગવવાના, ખરાબ ભોગવવાના, પણ ભોગો જ ભોગવવાના હોય છે. પછી 5 પ્રકારનું ઇન્દ્રિયો, 5 છે આપણી, એટલે એ 5 આપણી ઇન્દ્રિયો થઈ ગઈ. એટલે એ 5 વસ્તુ કહેવામાં આવેલી છે. અને 5 પ્રકારના આપણા કોષ પણ છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એટલે એના માટે 5 પ્રકાર કીધા છે. પછી આ વૃક્ષ કેવું છે? 6 આત્માવાળું છે. તો એના 6 આત્મા કયા કયા છે? તો શ્રોત, ચક્ષુ, વાક, જીવા, પ્રાણ અને મન. તો આ 6 પ્રકારના આત્મા એની અંદર છે. પછી આ વૃક્ષ સપ્તત્વક એટલે 7 છાલવાળું છે. તો અષ્ટવિપો
તો અષ્ટદીપ એટલે કયા કયા? તો 8 પ્રકૃતિ છે, જે ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, એમ અહીં પ્રકૃતિ 8 પ્રકારની બતાવવામાં આવેલી છે. પછી 9 અક્ષ, તો 9 અક્ષ એટલે પ્રાણ, અપાન, જ્ઞાન, ઉદાન, સમાન, નાદ, કુર્મ, કુકૃત, દેવદત્ત, ધનંજય, આ 10 પ્રાણ એના પર્ણ છે. અને 2 પક્ષી એટલે કયા છે? તો જીવ અને અંતર્યામી, એ 2 પક્ષીઓ છે. તે તો આ 2 પક્ષીઓની વાત તો મેં ઘણી વખત કરી એમ કે આપણા શરીરની અંદર શરીરરૂપી વૃક્ષને અંદર 2 જીવ પણ રહે છે અને અંતર્યામી પણ રહે છે. જીવ જે છે ને એ સુખ દુઃખનો અનુભવ કરે છે, અંતર્યામી ખાલી સાક્ષી ભાવે રહે છે. એ વાત આપણે પહેલાં થઈ ગઈ છે. તો આ શ્લોકમાં જે આદિ વૃક્ષ છે એની વાત મેં કરી. હવે આદિ વૃક્ષનું ઇન્ડિકેશન્સ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મો અધ્યાય જે પુરુષોત્તમ યોગ છે એમાં પણ આ જગતને વૃક્ષ સાથે સરખાવવામાં આવેલું છે. એમાં પહેલાં જે 15મો અધ્યાય છે જેને અભ્યાસ કર્યો છે ગીતાનો પુરુષોત્તમ યોગ, એના પહેલાં 3 શ્લોકોમાં આ સંસાર વૃક્ષનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. હું તમને ટૂંકામાં કહું, પહેલાં શ્લોકો બોલું. ઊર્ધ્વમૂલમદ શાકમ અશ્વત્થમ પ્રાવુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્तं વેદ સ વેદવિત્ અધશ્ચોર્ધ્વં પશુનાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન સંતતાનિ કર્માનુબંધિની મનુષ્યલોકે નૃપમસ્ય તતોપલભ્યતે નાન્તો ન ચાદિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરુદ્ધ મૂલમ અસંગ શસ્ત્રેણ દધેન છિત્વા. અસંગ શસ્ત્રેણ, જે હું વારંવાર જે મહાપ્રભુજીનો શબ્દ અસંગ એ ભાગવતમાં પણ ઘણીવાર વપરાયો છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કીધું છે. અસંગ એટલે અનાસક્તિ. મહાપ્રભુજી કીધું સંગમ સર્વાત્મતા, જેમ ઘણી વખત સમજાવું છું ને, તો આસક્તિનો ત્યાગ કરો, દુસંગનો ત્યાગ કરો. એ જ વાત અહીંયા ગીતામાં સમજાવવામાં આવી છે. અસંગ શસ્ત્રેણ દધેન છિત્વા, અનાસક્તિ રૂપી શસ્ત્રથી આ સંસાર વૃક્ષને તમે છેડી નાખો, ભેદી નાખો. સંસાર અનાસક્તિ રાખશો તો જ આ વૃક્ષનું તમે એથી અલિપ્ત થઈ શકશો. હવે એની જે થિયરી થોડીક સમજાવું તો આ સંસારરૂપી વૃક્ષની ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિપુરુષ નારાયણથી થયેલો છે. તો આદિપુરુષ પરમેશ્વર નિત્ય, અનંત અને સૌના આધાર છે અને સગલ રૂપે સૌથી ઉપર નિત્ય ધામમાં નિવાસ કરે છે. માટે ઉર્ધ્વ મૂલમ કીધેલું છે. ઉર્ધ્વ એટલે આ સંસારરૂપી વૃક્ષનું મૂળ ક્યાં આવ્યું? ઉપર છે. બીજા બધી જગ્યાએ વૃક્ષનું મૂળ નીચે જમીનમાં હોય તો અહીંયા ઊંધું છે. આ સંસારરૂપી વૃક્ષનું મૂળ ઉપર છે કે છે, એટલે એને ઉર્ધ્વ મૂળ કહેવામાં આવેલું છે. પછી લખ્યું છે સંસાર વૃક્ષના જન્મ વખતે પ્રભુમાંથી જ્યારે પ્રાકટ્ય થવા મળ્યું, સૌથી પહેલાં બ્રહ્મા ઉદ્ભવ્યા. માટે બ્રહ્મા એની મુખ્ય શાખા કહેવાય છે. અને બ્રહ્માનો લોક આદિપુરુષ નારાયણના નિત્યધામ કરતાં થોડોક ઘણો નીચે છે. પછી બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતાં ઓછો છે. અને બ્રહ્મા એ આદિપુરુષ નારાયણથી જન્મ્યા હોવાના કારણે, એમના શાસનમાં રહેવાના કારણે એમને અધ શાખમ, એ આ શ્લોકમાં અધ શાખમ શબ્દ વાપરે છે એટલે વાપરી શકે છે. પછી લખ્યું છે કે આ વૃક્ષની શાખાઓમાંથી પાંદડાનો જન્મ થયો અને વૃક્ષની રક્ષા અને વિકાસ કરે પાંદડાઓ કહે છે. તો વેદો આ સંસારરૂપી વૃક્ષની મુખ્ય શાખારૂપી બ્રહ્માથી વેદો પ્રખ્યાત છે અને વેદોને પાંદડાઓ કહેવામાં આવેલા છે. પછી આ સંસાર વૃક્ષ કેવું છે? તો પરિવર્તનશીલ છે. એના કારણે નાશવંત અને અનિત્ય અને ક્ષણભંગુર છે. છતાં પણ આ સંસાર વૃક્ષનો જે પ્રવાહ છે એ અનાદિકાળથી ચાલ્યો આવે છે. આપણે ગમે એટલી વિજ્ઞાનની પ્રગતિ કરેલી હોય, પરંતુ આપણે કહી શકીએ છીએ કે આ પૃથ્વીની ઉત્પત્તિ કેટલી છે, કેટલા જૂની છે? 1,00,000 વર્ષ, 2 લાખ વર્ષ, 5 વર્ષ, લાખ વર્ષ, 25 લાખ વર્ષ, કોઈ નહીં કહી શકે. અનાદિકાળથી આ સૃષ્ટિ ચાલતી આવેલી છે કે છે. તો એ અનાદિકાળથી બધું ચાલ્યું છે, એટલે હજુ કેટલું ચાલશે એનો પ્રવાહનો કોઈ આરો નથી.
માટે હવે આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર હોવાથી આ સંસાર વૃક્ષને અવિનાશી કહેવામાં આવેલું છે. હવે બીજું શું છે? ભગવાનની યોગ માયાથી જન્મેલો આ સંસાર ક્ષણભંગુર છે, નાશવંત છે, દુઃખરૂપ છે, અને એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું એ વેદના તાત્પર્યને જાણવા બરાબર છે. એટલે વેદનું તાત્પર્ય શું છે? તો આ જગત જેમાંથી ઉત્પન્ન થયું છે, બ્રહ્મરૂપ છે, શ્રી કૃષ્ણ છે, એનું તમે પ્રેમ ભાવે ચિંતન કરો. કારણ કે ચિંતન કરવાથી જ તમને સત્ય વસ્તુ સમજાશે. પછી લખ્યું છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસન, ગંધ આ પાંચેય સ્થૂળ દેહ આપણો દેહ છે, ઇન્દ્રિયો છે, એના બધા વિષયો છે. તો સૂક્ષ્મ હોવાને કારણે એમને શાખાઓની કૂપળો કીધી છે કે છે. પછી બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોક છે એમાં નિવાસ કરનારી યોનિઓ એ સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ છે કે છે. પછી મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે, તેમજ મનુષ્ય શરીર અવિદ્યામૂલક અહમતા મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મ બંધનના કારણ બનાવે છે. મનુષ્ય શરીર એ કર્મોના કારણે જ આપણને મળે છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા છે. અન્ય સઘળી યોનિઓ ભોગ એવું એ વસ્તુ સમજાવો ને ઘણી વાર કે મનુષ્ય જીવન સિવાયની બધી યોનિઓ એ ભોગ યોનિ છે. એ લોકોના કર્મોનો કોઈ અધિકાર નથી. ખાવું પીવું અને મોજ મજા કરી કે પડી જવું એ જે લોકોને છે. એ લોકોનું કોઈ કર્મ જેવું નથી. આપણામાં શાસ્ત્ર છે, આપણને કહેવાય ભાઈ આપણી ભક્તિ કરીએ તો મોક્ષ મળશે એ બધું. એ લોકોને ક્યાં ઇવન સ્વર્ગના દેવો પણ ભક્તિ કરી શકતા નથી. સ્વર્ગના દેવોને પણ મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો પાછું મનુષ્ય જન્મ લેવો જ પડે છે. તો એ બધી સ્વર્ગના દેવો હોય કે પશુ પક્ષી હોય કે નારકીઓની હોય એ બધી ભોગયોની છે. એમાં કર્મ કરી શકતા નથી અને કર્મ પ્રધાન તો મનુષ્યોની છે કે છે. તો એ પ્રકારે આપણને સમજાવવામાં આવેલું છે. હવે કે છે કે સંસારરૂપી વૃક્ષ શાસ્ત્રોમાં વર્ણવાયું છે તેમજ જેવું જોવા સભળવા મળે છે તત્વજ્ઞાન થયા પછી એવું નથી. અત્યારે તમે જેવું જુઓ છો અને જેવું સાંભળો છો પણ એક વખત તત્વજ્ઞાન તમને થઈ ગયું, સત્ય જ્ઞાન. જો હવે જ્ઞાન અને વૈરાગ્ય બે વસ્તુ ઘણી વખત સમજાવું છું કે જ્ઞાન એટલે જે શાસ્ત્રોમાં લખેલું હોય અને એની વિદ્વત્તા બતાવે કોઈ તો એ જ્ઞાન નથી. એ તો વિદ્વત્તા પાંડિત્ય કહેવાય. જ્ઞાન એટલે જેને આત્માને ઓળખ્યું છે એ જ્ઞાન કહેવાય કે છે. એ તત્વજ્ઞાન છે. જેને તત્વજ્ઞાન થઈ ગયું હોય એને પછી તરત જ ખ્યાલ આવી જશે કે જેવી રીતે રાત્રે સપનામાં સપનું જોતી વખત સાચું લાગે છે અને પછી ઉઠ્યા પછી ખબર તો ખોટું હતું, એવી રીતે તત્વજ્ઞાન થઈ જાય તો જીવતે જીવત માણસને ખ્યાલ આવશે આ સંસાર ખોટો છે. પછી લખ્યું છે કે આનો આદિ નથી અને અંત નથી. એટલે કે આ પરંપરા સંસારની ક્યારથી ચાલી આવે છે એ કોઈ કહી શકતું નથી અને આ પરંપરા ક્યાં સુધી ચાલવાની છે એ પણ કોઈ કહી શકતું નથી કે છે. પછી લખ્યું છે આગળ આ 3 શ્લોકોની કોમેન્ટ્રી જ બોલું છું કે બ્રહ્મલોક સુધીના ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે. અત્યાર સુધી જીવાત્મા સારા કર્મો કરે અને સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, બ્રહ્મલોક બધેમાં જાય તો પણ ત્યાં એને સુખ જ ભોગવવાનું છે. નારકી યોનિમાં દુઃખ ભોગવવાનું અને ઉપલી યોનિઓમાં સુખ ભોગવવાનું છે. તો એ બધા ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે એવું વિવેક બુદ્ધિ દ્વારા સમજીને આ સંસારના સઘળા ભોગોમાં સત્તા, સુખ, પ્રીતિ અને રમણીયતા ન ભાસવા એનું નામ દધ વૈરાગ શસ્ત્ર. એટલે જે અસંગ શસ્ત્રીને દધીને ચિત્વા એ જે શબ્દો વાપરેલા ને એ એટલા માટે છે કે આ બધા સંસારના ભોગો ક્ષણિક છે. એટલે વૈરાગ્ય રૂપી અનાશક્તિ એટલે કે વૈરાગ્ય રૂપી શસ્ત્રથી તમે એને એ બંધનને કાપી નાખો. પછી વસ્તુ લખ્યું છે કે આ જંગમ સંસારનો ચિંતનનો તથા અનાદિકાળથી અજ્ઞાન મળી દત્ત થયેલા અહમતા, મમતા અને વાસનારૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો એ જ આ સંસાર વૃક્ષને બીજા સઘળા મૂળિયા સહિત કાપી નાખવાના બરાબર છે. એટલે આ સંસારમાંથી તમારે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આજે આપણી અહમતા, મમતા
અને વાસનાઓ છે, આસક્તિઓ છે, એનો તમારે સદંતર ત્યાગ કરવો પડશે. હવે આ તો બધી મેં તમને કહું કે જે સ્તુતિઓ છે એમાં થિયરી છે. હવે જો થોડીક થિયરીની પણ આપણે વિશેષ વાત કરી લઈએ. એક સત્ય ઘટના હું તમારી પાસે અત્યારે રજૂ કરું છું. મારા સત્ય ઘટનાઓ તમને એટલા માટે કહું છું કે વસ્તુ તમે ઉદાહરણથી તમારા મગજમાં જલ્દી ડટ થશે ને એવું શુષ્ક થિયરીઓથી, સિદ્ધાંતોથી એ વસ્તુ સેટ નહીં થાય. અમારા ત્યાં એક એવો બનાવ બન્યો કે એક સંબંધીમાં કોઈકનું મરણ થયું. છોકરાઓ અમેરિકા હતા, ઇન્ડિયા આવી ગયા. એઝ યુઝ્યુઅલ બી મરણ નિમિત્તે કંઈક પુસ્તક છાપાવવાનું, લોકોને આપવું, એવી આપણા તો લગભગ માન્યતા ચાલે છે. એટલે પેલા દીકરાઓ આવ્યા અમેરિકાથી. બજારમાંથી કોઈ રેડીમેડ પુસ્તક કોઈ લેખકનું મળતું હતું. એનું ટાઇટલ હતું સુખ દુઃખ જન્મ મૃત્યુ, આવું એનું ટાઇટલ હતું. એટલે એમણે મરણ નિમિત્તે બધી વિધિ કરીને જતા રહ્યા અમેરિકા વાંચ્યા. અને જે બધા બેસનાવા આવ્યા છે એના બધા પુસ્તકો એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા. પુસ્તકનું ટાઇટલ હતું જન્મ મૃત્યુ સુખ દુઃખ, આવું એનું ટાઇટલ હતું. એ પુસ્તક કોઈક સંબંધી પાસેથી મેં વાંચવા લીધું કે ભાઈ લાવ હું જોઉં તો ખરો શું લખ્યું છે અંદર. મૃત્યુની વાત આવી એટલે મને થોડું રસ છે જાણો કે મૃત્યુનું રહસ્ય શું છે. મેં હાથમાં લીધું, પુસ્તક વાંચ્યું. મેં જોયું કે કેટલા બધા ગપ્પા મારે છે. હું તમને સમજાવું શું ગપ્પા મારે છે, તમને પોતાને જ ખ્યાલ આવી જશે છે. હવે જો એને દલીલો કરી છે એ લેખક, હવે આ મુશ્કેલી ક્યાં છે, આવા જાણીતા લેખકો જ્યારે આવી દલીલો કરતા હોય ખોટી ને એવરેજ વ્યક્તિ આવા પુસ્તકો વાંચે એટલે એના મનમાં ખોટી ગ્રંથિઓ ભરાય. એટલે ઘણી વખત કહે ને કે તમારે સત્ય વસ્તુ પકડવી હોય તો સારા ઓથેન્ટિક વસ્તુને જ પકડવાની. અધકચરા એક વસ્તુ સમજો, ધર્મનો જે માર્ગ છે ને એ અનુભૂતિનો માર્ગ છે. આ થિયરિટિકલ લોકો બધા બોલતા હોય પણ એ થિયરીથી કશું એ લોકોની વાંચેલું હોય કે કહેલું હોય જ બીજે કહી શકે. પણ અનુભૂતિ એ જુદી વસ્તુ છે અને વાંચવાનું અને વાંચીને કેવું એ જુદી વસ્તુ છે. બેમાં ઘણો મોટો ફરક છે. હવે લેખક જેને આ પુસ્તક લખ્યું ને એને કે બહુ ઊંડું આત્મચિંતન કર્યું લાગતું નથી. એટલે ખોટી દલીલ કરી. એની દલીલ એવી હતી કે ભાઈ આપણે લોકો જે અત્યારે આપણે સ્વર્ગ નરકની વાત આવી ગઈ ને એટલે જ હું તમને કહું છું. આ મને પ્રસંગ એટલે યાદ આવ્યો. આપણે જે સ્વર્ગ અને નરકની વાતો કરી છે તે લેખકનું કેવું છે કે સ્વર્ગ નરક જેવું કંઈ છે જ નહીં કે છે. એના સપોર્ટમાં એને દલીલો એવી કરી કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં સ્પષ્ટ અર્જુનને કહી દીધું છે કે નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લિદંતી આપો ન શોષ્યતી મારુત. આ લેખકની દલીલ એવી છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે કે આ આત્માને નૈનમ ચિંદંતી શસ્ત્રાણી, શસ્ત્રો ચીરી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકી શકતો નથી. જો આત્માને શસ્ત્રો છેદી શકતા ના હોય તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે નરકમાં જ્યારે જીવાત્મા જાય ત્યારે એને ભાલા ભોગવામાં આવે છે, એને ઉકળતા તેલની કઢાઈમાં એને નાખવામાં આવે છે, અથવા તો વ્યભિચાર કર્યો હોય એને એમ કે લોખંડના ગરમ ગરમ પૂતળા સ્ત્રીનું કે પુરુષનું હોય એને આલિંગન કરાવવામાં આવે છે. તો કહે છે કે જ્યારે આત્માના શસ્ત્રો છીરી શકતા ના હોય, અગ્નિ બાળી શકતો ના હોય તો પછી આ બધી વાતો ખોટી જ થઈ ને કે છે. આવી આ એ લેખકની દલીલ હતી. એટલે એ દલીલના આધારે એ લેખકે એવું પુરવાર કર્યું કે સ્વર્ગ અને નરક જેવી કોઈ વસ્તુ છે જ નહીં, આ બધા ગપ્પા છે. અને આવા પુસ્તકો માર્કેટમાં ફરતા થાય, લોકો વાંચે એટલે લોકોના મનની અંદર આપણા શાસ્ત્રની વિરુદ્ધમાં ગ્રંથિઓ બંધાતી જાય. એટલે આવા ખોટા પુસ્તકો વાંચવા જ ના જોઈએ. હવે એનો જવાબ એ લેખકે નથી આપ્યો જવાબ, એનો જવાબ હું આપું છું. હવે જવાબમાં એવું છે કે થોડોક સમજ, હું જે બોલું છું એ તમે થોડું વૈષ્ણવ સમજશો, તમે ધ્યાન રાખીને સાંભળશો તો તમને આ સિદ્ધાંત ઉતરશે. વસ્તુ સ્થિતિ એવી છે કે આપણું આ શરીર છે એ આપણે તો નથી. એ તો બધા તમે બધા આપણું જે સ્થૂળ શરીર છે એ આપણે નથી. આપણે બધા સ્વીકારીશું આ સ્થૂળ શરીર એક દિવસ સ્મશાનમાં એનો અગ્નિ સંસ્કાર થવાનો છે. એ તો બધા સ્વીકારશે, એમાં તો કોઈ ના નહીં પાડી શકે. હવે એ સ્થૂળ શરીર આપણે નથી, છતાંય આપણને આ શરીરમાં કોઈ ટાંકણી ભોકાય
કે કોઈક જગ્યાએ પડી જઈએ અને ફ્રેક્ચર થાય તો દુખાવો થાય છે કે નથી થતો? આપણે ઉવા કરવા બેસી જઈએ છીએ કે નથી? તો સ્થૂળ શરીર આપણે નથી, છતાંય સ્થૂળ શરીરને જો કશું પણ લોહી નીકળ્યું, વાગ્યું, કોઈ કરડી ગયું, ગમે તે અથડાયું કૂટાયું ગમે તેવું હોય તો એ સ્થૂળ શરીરને જે દુઃખ થાય એ દુઃખ જીવાત્મા પોતે અનુભવ કરે છે. આપણે એમ કહીએ કે મને વાગ્યું, મને લોહી નીકળ્યું. અરે પણ તને ક્યાં વાગ્યું છે? તું તો અંદરનો આત્મા છું, તારા શરીરને વાગ્યું છે અને આ શરીર તો સ્મશાનમાં બળીને ભસ્મ થવાનું છે. તું શરીર છું જ નહીં, તો પછી તું કેમ એમ કહું છું કે મને વાગ્યું કે મને દુખ્યું કે મને હું બળ્યો? એવું બોલો છો કેમ? શા માટે? તો આપણી તકલીફ ક્યાં છે? આપણે આ શરીરને હું માની બેઠા છીએ. એટલે શરીરને જે કષ્ટ પડે છે એનો અનુભવ આપણે કરીએ છીએ કે મને કષ્ટ પડ્યું. હકીકતમાં કષ્ટ જીવાત્માને પડતું જ નથી, કષ્ટ પડે છે એ શરીર સ્થૂળ શરીરને પડે છે. આ વાત તમે બધા સ્વીકારશો, બરાબર? હવે આગળ જઈએ. હવે શરીરમાંથી જ્યારે જીવાત્મા બહાર નીકળે છે ત્યારે મેં એ થિયરી પણ સમજાવેલી છે પહેલાં કે આત્મા અને જીવાત્માનો તફાવત શું છે. આત્મા વત્તા લિંગ દેહ બરાબર જીવાત્મા. લિંગ દેહ કોને કહેવાય? કે જેમાં સૂક્ષ્મ શરીર હોય અને કારણ શરીર હોય એને લિંગ દેહ કહેવાય. તો જ્યાં સુધી આ લિંગ દેહ બળીને ભસ્મ ન થાય ત્યાં સુધી આત્માનો મોક્ષ થતો નથી. એ આત્માને પેલા લિંગ દેહના કારણે જન્મ મરણના ચક્કરમાં ભટક કરવું પડે છે. આ થિયરી છે, શાસ્ત્રોની થિયરી છે, બરાબર છે. હવે જેવો શરીરમાંથી જીવાત્મા બહાર નીકળ્યો તો એને બીજી યોની મળી જ જાય. આપણે થોડા દિવસ પહેલાં જ વસુદેવના કંસને સમજાવવાના હતા શાસ્ત્રોના સિદ્ધાંતો, એમાં આ થિયરી આવી હતી કે જીવાત્મા શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે એના માટે બીજું ખોડિયું તૈયાર હોય છે. પણ બીજું ખોડિયું તૈયાર ના હોય અને એને કોઈ જગ્યાએ એની ગતિ ન થાય તો એને આપણે સમજાવીએ છીએ કે એને પ્રેત અવસ્થા કહેવાય. જે પ્રેત એ વાયુરૂપ છે, જેને કોઈ ગતિ થઈ નથી, એને કોઈ ગતિ મળતી નથી, કોઈ દેવની યોની મળતી નથી, પશુ પક્ષીઓની મળતી નથી, ઝાડપાનની યોની મળતી નથી, કે નરકમાં જવાની ગતિ થતી નથી, અને વચ્ચેની જે સ્થિતિ છે એ સ્થિતિનું નામ પ્રેત યોની. આ વસ્તુ મેં આપને સમજાવી હતી, બરાબર છે. હવે એ માનો કે પ્રેત યોની નથી થતી અને એની ગતિ થઈ ગઈ છે તો મનુષ્ય જો આવવાનો હોય એવું જરૂરી નથી કે મનુષ્યનો જન્મ બીજા જન્મમાં મનુષ્ય થશે. એવું જરાય સારા કર્મો કરે હોય તો મનુષ્ય જન્મ મળે, બાકી એવું કંઈ જરૂરી બિલકુલ નથી કે મનુષ્ય જન્મ થાય. પણ મનુષ્યના શરીરમાંથી આત્મા જ્યારે જીવાત્મા નીકળી ગયો તો એ માને કે મનુષ્યમાં શરીરમાં ના આવ્યો હોય, પ્રેત યોનિમાં પણ નથી ગયો, તો એ કઈ ગતિ થાય એની? તો એક શક્યતા એવી છે કે સારા કર્મો કરેલા હોય તો પુણ્યના બળે એ સ્વર્ગમાં જાય. સ્વર્ગના દિવ્ય દેહો, દિવ્ય ભોગો એને ભોગવવા મળશે, બરાબર છે. તો દિવ્ય ભોગો ભોગવવા મળશે, પણ આ જીવાત્મા તો શરીર તો એ મૂકીને ગયો, તો તગાડે પછી એને દિવ્ય ભોગો કેવી રીતે ભોગવશે? તો એના માટે એને દિવ્ય દેહ આપવામાં આવે છે. જેવી રીતે આપણને અહીંયા સ્થૂળ શરીર આપવામાં આવ્યું અને સ્થૂળ શરીરના માધ્યમથી આપણે સારું ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ અને આપણે આનંદ લૂંટીએ છીએ, એ સ્થૂળ શરીરથી કરીએ છીએ. જીવાત્મા ડાયરેક્ટ કશું કરી શકતો નથી. એવી રીતે જીવાત્મા સ્વર્ગમાં ગયેલો હોય તો એને દિવ્ય દેહ આપવામાં આવે છે અને દિવ્ય દેહના કારણે એ જીવાત્મા દિવ્ય ભોગો ભોગવે છે. હવે આપણે જવા દો, નરકની વાત આવી. મુખ્ય વાત આપણી નરકની છે. હવે એ જીવાત્મા પાપ કર્મો ખૂબ કર્યા છે અને સીધો જ નરકમાં ગયો છે. તો પેલો કહે છે ને કે એને ભાલા કેરી ભૂકવાના છે, કડકડતી તેલની કઢાઈમાં કેથી નાખવાના છે, કે છે કારણ કે આત્માના શસ્ત્રો છેદી શકતા નથી. આ બધી વાત દલીલ પેલા લેખકે કરીને કહે છે, પણ એ લેખકને ખબર નથી કે જીવાત્મા શરીરમાંથી નીકળે છે અને નરકમાં જ્યારે યમદૂતો લઈ જાય છે તો એને યાતના દેહ આપવામાં આવે છે. શરીર જીવાત્મા એકલો નથી જતો, સીધું જ એને યાતના દેહ મળી જાય. જેવી રીતે આ શરીર આપણે આ જન્મ લઈને આવ્યા તો આપણને સ્થૂળ શરીર ગર્ભમાંથી જ મળી ગયું છે, ગર્ભમાંથી જ આ સ્થૂળ શરીર મળી ગયું છે. એવી રીતે ત્યાં જેવો જાય કે તરત એને યાતના દેહ આપવામાં આવે. હવે એ જીવાત્માને પેલો યાતના દેહ મળ્યો એટલે એ જીવાત્મા એમ માનશે આ દેહ હું છું. જેવી રીતે અત્યારે આપણે સ્થૂળ શરીરને હું માનીએ છીએ ને, આ સ્થૂળ શરીરને હું માનીએ છીએ ને,
તો એવી રીતે એ યાત્રા દેહને એ જીવાત્મા પોતાનો ધીમાશે. હવે એ જે યમદૂતો છે એ યાતના દેહવાળો જે જીવાત્મા છે એને ભાલા ભોગશે. તો પેલા જીવાત્માને એવું લાગશે કે આ ભાલા મને ભૂકાય. હકીકતમાં તો પેલો યાતના દેહ છે. જેવી રીતે આપણા સ્થૂળ શરીરને કશું વાગે છે ને આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ, એવી રીતે ત્યાં પણ યાત્રા દેહને જેટલા કષ્ટો આપવામાં આવે છે એ જીવાત્મા એવું જ માને છે કે મેં આ દુઃખો ભોગવ્યા છે. નરકમાં દુઃખો જ ભોગવવાના છે, સુખ હોય નહીં. સુખો ભોગવવા માટે સ્વર્ગમાં જવાનું, દુઃખો ભોગવવા માટે નરકમાં જવાનું. અને એ સિવાયની બીજી બધી પશુ પક્ષીની યોનિઓ છે, વૃક્ષોની યોનિ છે, એ બધી યોનિઓમાં જે પ્રકારની, એટલા માટે કે કર્મની ગતિ ન્યારી સંતો. તો કર્મની ગતિ કોઈને ખબર નથી પડતી કે ગહના કર્મનો ગતિ. તો આ જે થિયરી છે યાતના દેહની, દિવ્ય દેહની, ભોગ દેહની, એ થિયરી એ લેખક સમજાવી શક્યા નથી. એ લેખકે ખોટી ખોટી દલીલો કરી છે, લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલે મહેરબાની કરીને આવા શાસ્ત્રની વિરુદ્ધના પુસ્તકો કોઈએ વાંચવા પણ નહીં, નવા પબ્લિશ પણ નહીં કરવાનું કોઈને મોકલી. એ લોકો તો યુએસથી આવેલા એટલે એમને તો ખબર ના હોય કે એમાં કેટલું તથ્ય છે. એમને તો ઉતાવળમાં 15 દાડામાં બધી વિધિ પતાવીને ભાગવાનું હોય બધું. તો ગાડી એ લોકો લિમિટેડ સમય માટે આવતા હોય. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ સમાજમાં બી. તમે જુઓ, વિચાર કરો તમે કે આવા ખોટા પુસ્તકો પ્રચલિત થાય એટલે આપણા મનમાં ખોટા ભૂસો બધા ભરાય છે. એની જવાનો એટલે આ એક થિયરી મેં સ્વર્ગ નરકને આજે આપણે સમજાવી. હવે આપણે એના પછીનો શ્લોક લઈએ છીએ કે તમે એક એવા સત પ્રતુષિ ત્વમ સન્નિધાનમ ત્વમનું ગ્રહશ્ચ ત્વન્માયા સમૃદ્ધ ચેતસ ત્વામ પશ્યંતિ નાનાન વિપશ્ચિતો એમ. એટલે એના પછીના શ્લોકમાં એમ કે છે, હે પ્રભુ, આપ એક જ સદ્રૂપ જગતના ઉત્પત્તિ સ્થાન, લય સ્થાન અને પાલક છો. આપની માયાથી જેમની મતિ સંકુચિત થઈ ગઈ છે તેઓ આપને જુદા જુદા રૂપે જુએ છે, પણ જ્ઞાની પુરુષો આપણે એકને જ બધામાં જુએ છે. જુઓ, આ થિયરી પણ તમે છે ને દરેક વખતે હું બને એટલું હાઇલાઇટ કરીને સમજાવવા પ્રયત્ન કરું છું. મેં તમને પહેલાં કીધું છે કે શાસ્ત્રોના સિદ્ધાંતો જલ્દી મગજમાં નથી ઉતરતા હોતા, એટલે હું તમને લૌકિક સાદા સાદા ઉદાહરણો આપું છું અને ભાષા પણ સરળ રાખીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારી પાસે તો ક્લેરિટી તો છે જ, કમસે કમ ક્લેરિટી હશે ને તો જ તમને બધું એક સ્પષ્ટ ખ્યાલ આવશે કે ભાઈ આપણે શું કરવું જોઈએ. અહીંયા લખ્યું છે કે ભગવાનની માયા બધાને નચવી રહી છે. જે વિદ્વાનો છે એમની મતિ પણ સંકુચિત થઈ ગઈ છે. ભાગવતમાં લખ્યું છે, હું નથી બોલતો. એટલે આપણે જુદા જુદા જુએ છીએ. હવે જે સંકુચિત વૃત્તિવાળા છે ને એની પાસે બધાના અલગ અલગ હશે. આ ખોટું, આ સાચો, આ બધું આમ નહીં. તો એ બધી વસ્તુ એ ના પાડે છે ભાગવત આપણને. જ્ઞાની પુરુષો જે કોને કહેવાય? ભગવાન. બધામાં ભગવાન જુએ, ભગવાનમાં બધાને જુએ અને બધામાં ભગવાન જુએ. જ્ઞાની પુરુષનું કામ છે. અને સંકુચિત વૃત્તિવાળા એમ કહેશે કે ના, આપણો ચોખ્ખો સાચો છે, બાકીના બધા ખોટા. આ સંકુચિત વૃત્તિને ભાગવતકાર એ સંકુચિત વૃત્તિનો વિરોધ કરે છે. અને પુષ્ટિ માર્ગમાં પણ મેં તમને સમજાવ્યું કે પુષ્ટિ માર્ગમાં બીજા સંપ્રદાયોના કીર્તનો આપણે વેલકમ કરેલા છે. આપણા કીર્તન સાહિત્યમાં એ પુસ્તકો મૂકેલા છે, કીર્તનો પણ મૂકેલા છીએ. એટલે આપણા જે પ્રાચીન આચાર્યો હતા એમને તો કોઈ સંકુચિત વૃત્તિ કેળવી નથી. હાલના આચાર્યોએ આ સંકુચિત વૃત્તિનો કરવાનો ગયો છે. તો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે જેમની મતિ સંકુચિત થઈ ગઈ છે તેઓ ભગવાનને જુદા જુદા રૂપે જુએ છે, પણ જે જ્ઞાની પુરુષો છે એ આપણે એકને જ, એ બધાને એકમાં અને એકમાં બધાને જુએ છે. ગીતામાં પણ ભગવાને આ બાબતમાં કહ્યું છે, મયી તે તેષુ ચાપ્યહમ. ભગવાન ગીતામાં અર્જુનને સમજાવતા કહે છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિય એ ભજંતી મામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, સમોહમ સર્વભૂતેષુ, હું સર્વભૂતોમાં સારી રીતે રહેલો છું, સમાન રીતે રહેલું છું. ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય, મારો કોઈ દ્વેષી નથી કે મારો કોઈ પ્રિય નથી. છતાં ભગવાન શું કહે છે? એ ભજનથી મામ ભક્ત્યા, જે મારું ભજન પ્રેમપૂર્વક કરે છે, મયી તે તેષુ ચાપ્યમ, હું એનામાં છું અને મારામાં છું. આપણે પેલો સિદ્ધાંત પણ સમજેલા કે સર્વમ વાસુદેવમ મિતિ. તો આખું જગત વાસુદેવ, આ સર્વાત્મ ભાવ છે.
પુષ્ટિ માર્ગની યાત્રાની શરૂઆત આપણા સ્વરૂપાસક્તિ થાય છે. આપણે જે સ્વરૂપની સેવા કરીએ છીએ એ શરૂઆતનો તબક્કો છે. અને એક તબક્કો એવો આવે કે આખું જગત આપણા કૃષ્ણમય આપણને દેખાય. તે ઉચ્ચ લેવલની સ્થિતિ છે. એ તો બહુ અઘરી વસ્તુ છે, પણ એ સ્થિતિ છે એને શરૂઆતનો ભાવ કહે છે. બધામાં આપણે આપણો આત્મા જ જોઈએ, બધામાં આપણે કૃષ્ણના દર્શન થાય, જે ગોપીજનોને પ્રાપ્ત થયો હતો એ ભાવ. અને આપણા ગુરુ તો ગોપીજનો છે. તો અહીંયા લખ્યું છે જગતને સત્ય કહેવાથી તેને અસત્ય કહેનાર માયાવાદ જૂઠો પડે છે. મહાપ્રભુજી સુબોધીને સમજાવે છે. તો જગતને અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુ અનીશ્વરમ પ્રમાણે જગતને અસત્ય પ્રતિષ્ઠા વિનાનું અને ઈશ્વર વગરનું કહે છે તેઓ વિનાશી છે. તેઓના મત પ્રમાણે આ જગત અસત્ય છે. એટલે જે લોકો જૂઠો વાત માયાવાદ ફેલાવા છે એની વાત કરે છે. પણ અસત્ય અને જ્ઞાનરૂપ જગતના કરતાં મહાપુરુષજી કે જે ભગવાનમાંથી ઉત્પન્ન થયું હોય તો અસત્ય અને અજ્ઞાનરૂપ જગત કેવી રીતે બની શકે કે છે? એટલે કે છે કે માટે જગત સત્ય છે અને જગતની પ્રસૂતિ અને ઉત્પત્તિ સ્થાન પ્રભુ પોતે છે. તેથી જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર ભગવાન જ છે. હવે લખ્યું છે કે જેઓ ભગવાનની માયાથી સંકુચિત મતિવાળા હોય તેઓ ભગવાનને હદવાળા ગણે છે. અહીંયા લખ્યું છે મહાપુરુષ સુબોધી બનાવી. હવે ભગવાનની બાઉન્ડ્રી બનાવી દે છે. આટલામાં જ ભગવાન છે, નાની બહાર ભગવાન નથી, એવી હદ બનાવી દે છે. એ સંકુચિત મતિવાળા છે. કારણ કે જેમની મતિ સંકુચિત હોય એ અલ્પ ગ્રહણ કરે છે. સુબોધીની જેમ લખેલું છે અલ્પ ગ્રહણ. એ લોકો વધારે વિચારી શકતા જ નથી. ભગવાને ચિત્તને સર્વ વસ્તુઓનું ગ્રહણ કરવા માટે સમર્થ બનાવ્યું. તમારું ચિત્ત છે ને એ શાસ્ત્રોને ગ્રહણ કરી શકે એવું સમર્થ બનાવેલું છે. પણ આપણી માયાથી જો તે ચિત્ત સંકુચિત થયેલું હોય તો પછી થોડું જ ગ્રહણ કરશે, પૂરું ગ્રહણ નહીં કરી શકે. અને જેમની બુદ્ધિ માયાથી સંકુચિત થયેલી છે તે જ આપણે જુદા જુદા જોઈએ છે. એટલે જે ભેદભાવ ઊભા કર્યા છે એ સંકુચિત વૃત્તિએ કરી છે. અને માનવીની દ્રષ્ટિ ટૂંકી હોવાથી એને દેખાતો પ્રદેશ એ જુદા જુદા ગણે છે. પણ તે માયાથી થયેલો મોહ છે. જેઓ જ્ઞાની છે તેઓ બ્રહ્મા વગેરે દેવોને એકબીજાથી જુદા જોતા હોવા છતાં પણ જુદા જુદા કાર્ય પ્રમાણે તેવા દેવોના રૂપમાં આપણે જોઈએ છીએ, એમને આપણાથી જુદા ગણતા નથી. એટલે બ્રહ્મા, શંકર અને વિષ્ણુ એ ત્રણ દેવો ભગવાનની જ વિભૂતિ છે, ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે ભગવાનથી જુદા નથી એવું એ કહેવામાં આવે છે. અને આ શ્લોકના આધારે મહાપ્રભુજીએ જે નામ મૂક્યું છે એ નાના રૂપ વિમોહન. જે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે બધા નામો આવે છે ને એ નામો હું ધીરે ધીરે તમને ક્લિયર કરતો જઉં. તો નાના રૂપ વિમોહન, જગતમાં અનેક પ્રકારના રૂપો જે છે એ બધાએ એમાં સંકુચિત વૃત્તિવાળા મોહ પામી ગયેલા છે. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. આવતીકાલ રાત્રે 8 વાગે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી જય જય